ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજે આપણે લેક્ચરની અંદર જોવાના છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચાર્લ્સનો નિયમ. અને ચાર્લ્સનો નિયમ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે તેણે એક નવા જ તાપમાનના માપક્રમની રચના કરી. બરાબર. તો આ નિયમ વિશે આપણે થોડું જાણીએ કે ચાર્લ્સ અને ગેલ્યુસેક આ બંને વૈજ્ઞાનિકોએ એક સરખા જેવા જ પ્રયોગો કર્યા, પણ અલગ અલગ હતા, અલગ અલગ જગ્યાએ હતા. તો પણ બંનેના પ્રયોગો કેવા હતા? એક સમાન જેવા હતા. બરાબર. જેમ કે તમે કદાચ ટીવીની અંદર કે પછી કોઈ પણ જગ્યાએ જોયું હશે હોટ એર બલૂન, ગરમ બલૂન ટેકનોલોજી. હોટ એર બલૂન કે જેની અંદર લોકો બેસીને હવામાં ફરતા હોય છે. બરાબર. તમે કદાચ જોયું હોય તો યુએસની અંદર સાન ફ્રાન્સિસ્કોની અંદર આ રીતના ફેસ્ટિવલ થતા હોય છે હોટ એર બલૂનના. તો અલગ અલગ કલરના ખૂબ જ એટ્રેક્ટિવ બલૂનની અંદર લોકો નીચે બેસવાનું સ્થળ બનાવેલું હોય છે, એક જગ્યા, અને ઉપરથી અહીંયાથી એક ટોર્ચ જેવું અથવા તો પછી કોઈ કહી શકાય કે અગ્નિ ઉત્પન્ન કરે એ રીતનો ગેસવાળો આખો એક બલૂન તૈયાર કરવામાં આવે છે. બરાબર. તો આ રીતે હોટ એર બલૂન, ગરમ બલૂન ટેકનોલોજીના સુધારા માટે ચાર્લ્સે અને ગેલ્યુસેકે સ્વતંત્ર રીતે પ્રયોગો કર્યા. બરાબર. અને આ પ્રયોગો ઉપરથી એમને એક સંશોધન મળ્યું કે વાયુના નિશ્ચિત જથ્થા માટે, એટલે કે દળ ધરાવતો વાયુનો એક નિશ્ચિત જથ્થો લઈએ છીએ, નિશ્ચિત દળ ધરાવતો કોઈ એક વાયુ લઈએ છીએ, તો તેમાં અચળ દબાણે વાયુનું કદ છે એ તાપમાનના વધારા સાથે વધે છે. એને પ્રયોગો ઉપરથી એવું સાબિત કર્યું કે વાયુના નિશ્ચિત જથ્થો, કોઈ એક ફિક્સ અમાઉન્ટ લઈ લઈએ છીએ વાયુનો, અને એ વખતે આપણે શું રાખીએ છીએ? દબાણ અચળ રાખીએ છીએ. તો તાપમાન જો આપણે વધારીશું તો વાયુનું કદ પણ વધે છે. શું થાય છે? વાયુનું કદ વધે છે. બરાબર. તો એવું કહી શકાય કે વાયુનું કદ અને વાયુનું તાપમાન એકબીજાના સમપ્રમાણમાં હશે. આપણો નિયમ પણ એ જ છે. જે રીતે બોયલના નિયમમાં મેં તમને લખાવ્યું હતું BT, એ જ રીતે ચાર્લ્સના નિયમમાં શું લખવાનું છે? CP. અને સંબંધ કોનો દર્શાવીશું આપણે? તાપમાન કદ સંબંધ, તાપમાન અને કદનો સંબંધ. દબાણ આપણે અચળ રાખીશું, એટલે શું લખેલું છે? CP. બરાબર. તો નિયમ એકદમ સિમ્પલ છે, એમણે દર્શાવ્યું એવું. હજી નિયમ આપણે ફાઇનલ લખીશું, પરંતુ એને પ્રયોગો ઉપરથી આવું જોયું અને લખાણ આપ્યું કે વાયુના નિશ્ચિત જથ્થા માટે અચળ દબાણે વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધે છે. બરાબર. તો હવે કેટલું વધે છે એ એણે નક્કી કર્યું કે પ્રત્યેક 1 અંશના વધારા સાથે, પ્રત્યેક 1 અંશમાં આપણે જો વધારો કરીએ તો તેના મૂળ કદના કેટલા? 1/273.15 જેટલો વધારો થાય છે. 1/273.15 જેટલો વધારો થાય છે. એટલે 0 સેલ્સિયસ તાપમાને રહેલા મૂળ કદના. તો જો હવે આપણે એવું ધારી લઈએ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈએ એ વખતે કદ કેટલું છે? V0 આપણે કહી દઈએ. અને T ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ આપણે શું લઈ લઈએ? VT લઈ લઈએ. તો આપણે શું લખી લઈએ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું થાય છે? મૂળ કદના 1/273.15 જેટલો વધારો દર્શાવે છે. તો જો આપણે કદ લખવું હોય T ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો V0 તો હશે જ, પણ કદમાં વધારો કેટલો થયો હશે? તો T/273.15, અને કોના જેટલો? તો V0ના કદ જેટલો. બરાબર. તો આ વસ્તુ સમજવાની છે કે આપણે વધારાનું કઈ રીતે લખ્યું. ધારો કે તમે યાદ કરો દાખલા નંબર મારા ખ્યાલથી 37 કે 38 ચેપ્ટર નંબર 2ની અંદર, જેમાં પ્રોટોનની સંખ્યા કરતાં
ઇલેક્ટ્રોનની સંખ્યા 11.1% વધારે છે, પ્રોટોનની સંખ્યા 37.1% વધારે છે, બરાબર. તો આપણે શું ધારતા હતા કે આ શરૂઆતનો છે. હવે શરૂઆત કરતાં શું થાય છે એટલું વધારે છે. તો અહીંયા લખેલું જ છે મૂળ કદના 1/273.15 જેટલો વધારો દર્શાવે છે, બરાબર. ચલો, તો હવે આપણે અહીંયા આ ફોર્મ્યુલા બનાવ્યો, સિમ્પલ છે, સાદું રૂપ આપ્યું છે કે V0 કોમન આપણે કાઢી લીધા, તો 1/T/273.15. પછી આપણે શું કર્યું છે, સિમ્પલ લસા લઈ લીધો, તો આપણને એક આવો ફોર્મ્યુલા મળ્યો કે VT બરાબર V0 બ્રેકેટમાં 273.15 પ્લસ T ડિવાઇડેડ બાય 273.15. ઓકે, આપણને એક આવો ફોર્મ્યુલા મળ્યો. હવે આને આપણે સમજીએ છીએ કે આ થયું શું એકચ્યુઅલી. ટી આપણે અહીંયા તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં છે, પ્લસ 273.15 ભાગ્યા 273.15 આવ્યું, બરાબર. તો જો આપણે હવે એવું કહી શકીએ તો ચાલશે, આના ઉપરથી એક નવો માપક્રમ શોધી કાઢ્યો, બરાબર. અને આ માપક્રમમાં આપણે એવું કહી શકીએ કે ધારો કે આ 273.15 પ્લસ ટી છે, ટી સેલ્સિયસમાં છે, 273.15 પ્લસ ટી, એને આપણે શું કહી દીધું, કોઈ એક તાપમાન ટી કહી દીધું, ધારી લીધું આપણે નવો માપક્રમ, બરાબર. તો જો હવે ટી બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ લઈએ આપણે અહીંયા, તો એ વખતે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે એને શું કહી દીધું, T0. એનો જવાબ શું આવ્યો, 273.15. 273.15. તો આ જે T0 તાપમાન છે તેને કેલ્વિન માપક્રમ અથવા તો કેલ્વિન તાપમાન માપક્રમ અથવા તો નિરપેક્ષ તાપમાન માપક્રમ કહેવામાં આવ્યો, બરાબર, જેનો સિમ્બોલ છે કેપિટલ K. ઓકે, ગેલ્યુસેકે શું કર્યું, અહીંયા જે એનું સમીકરણ આવ્યું એમાં 273.15 પ્લસ ટી છે, બરાબર. તો 273.15 પ્લસ ટીને એક નવો તાપમાનનો માપક્રમ બનાવી દીધો, બરાબર, ટી કહી દીધું. તો જેમાં હવે તાપમાન સ્મોલ ટી છે 0 ડિગ્રી સેલ્સિયસ લઈએ તો એ સમયે ટી શું થઈ જશે, T0, અને એનો આ તો 0 થઈ ગયું, તો જવાબ શું આવ્યો, 273.15, જેને નિરપેક્ષ તાપમાન માપક્રમ અથવા તો કેલ્વિન તાપમાન માપક્રમ કહેવામાં આવ્યા. તો એના ઉપરથી આપણને ખબર પડી કે જો 0 ડિગ્રી સેલ્સિયસ લઈએ, બરાબર, તો એનો જવાબ કેટલો આવે, 273.15 કેલ્વિન. એકચ્યુઅલી આપણે ફોર્મ્યુલા યાદ કરો, આગળ પહેલા ચેપ્ટરની અંદર જ ભણી ગયા છીએ. તો એકચ્યુઅલી ફોર્મ્યુલા આના ઉપરથી આવે, તો આ એ જ ફોર્મ્યુલા છે. આ તાપમાન અહીંયા ટી લખ્યું છે એ કેલ્વિનમાં છે, અહીંયા સ્મોલ ટી લખ્યું છે એ સેલ્સિયસમાં છે. તો 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા થયા, 273.15, બરાબર. તો હવે આ જ ફોર્મ્યુલાના આધારે આપણે એવું માની લઈએ કે T0 તો શું છે, 273.15, જે આપણે અહીંયા ધાર્યું છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, બરાબર. અને જે અહીંયા તાપમાનનો ફોર્મ્યુલા હતો એને આપણે T1 કહી દઈએ, એને શું કહી દઈએ, T1. ઓકે, અને હવે જો આ ફોર્મ્યુલાને આપણે અહીંયા દર્શાવીએ કે T1 બરાબર 273.15 પ્લસ ટી અને 273.15 શું છે, T0, જે આપણે ઉપર દર્શાવેલું છે. તો શું થઈ જશે, VT બરાબર V0 ઇન્ટુ T1 અપોન T0 થઈ ગયું. હવે જો અહીંયા લખવું હોય તો આવું લખી શકાય, V0 એ શું કહી શકાય, આપણે કહેવું હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ, બરાબર. VT એ શું થઈ જશે, તો T ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ, બરાબર. T0 એ વખતે 0 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે અને T1 શું થઈ જશે, એ T ડિગ્રી સેલ્સિયસ જે આપણો જવાબ છે અહીંયા એ,
બરાબર. તો હવે એના ઉપરથી આપણે ધારવું હોય તો 0 એટલે કે શરૂઆતનું થશે, તો આપણે એને V1 કહી દીધું. એના ઉપરથી આપણે ફોર્મ્યુલા બનાવી શકીએ. VT એટલે T ડિગ્રી તાપમાન, એટલે કોઈ બીજું કદ હશે તો એને V2 કહી દીધું. એ રીતે T0 શરૂઆતનું તાપમાન તો T1, અને T1 હતો એની જગ્યાએ આપણે શું લખ્યું? T2 લખ્યું. બરાબર. અહીંયા કન્ફ્યુઝ ન થતા કે અહીંયા T1 ઉપર લખ્યો છે ને અહીંયા T1 નીચે લખ્યો છે. બરાબર. આ T1 અને આ T1 બંને અલગ છે. આપણે એવું ધાર્યું છે કે શરૂઆતનું તાપમાન અહીંયા 0 ની જગ્યાએ આપણે T1 લખ્યું છે, અંતિમ તાપમાન જે T1 ની જગ્યાએ અહીંયા T2 લખ્યું છે. બરાબર. તો એના આધારે આપણે આવું પણ બનાવી શકીએ કે V1/T1 બરાબર V2/T2, એનો વ્યસ્ત કરી નાખ્યું. તો એના આધારે હવે આપણે ઉલટા જઈ રહ્યા છે. જુઓ કે V1/T1 બરાબર K લખી શકીએ. ઓકે. તો જો હવે લખવું હોય તો આવું પણ લખાય કે V1 બરાબર K ઇન્ટુ T1. તો પછી એવું લખી શકાય કે V1 ચલે છે T1, જે શું છે આપણો ચાર્લ્સનો ફોર્મ્યુલા. કે આપણે અચળાંક કાઢી દીધો તો શું થઈ જશે? એની જગ્યાએ આવી જશે પ્રોપોર્શનાલિટી સાઇન. તો હવે આપણે ફાઇનલ આપણો નિયમ લખી શકીએ કે જે એણે અહીંયા લખેલો જ હતો, તો પણ ફરીથી આપણે એવું લખી શકીએ કે અચળ શું રાખવાનું છે? CP એટલે અચળ દબાણે, અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું તાપમાન તેના કદના સમપ્રમાણમાં હોય છે. કદના સમપ્રમાણમાં હોય છે. બરાબર. હવે કદાચ તમને એવો ક્વેશ્ચન થતો હશે કે અહીંયા 273.15 જ કેમ કિંમત લેવામાં આવી? પ્રયોગો તો એણે કર્યા હશે, એના આધારે જ લીધી હશે. બરાબર. તો આપણે પ્રયોગોના જ આધારે એક આપણે ગ્રાફ ડ્રો કરીશું અને એના આધારે આપણે નક્કી કરીશું કે 273.15 કેલ્વિન અથવા તો પછી આ જે કિંમત લેવામાં આવી છે એ કેમ એટલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોઈએ. તો જો હવે આપણે અહીંયા કદ અને તાપમાનનો ગ્રાફ ડ્રો કરીએ. બરાબર. આપણે શું કરીએ છીએ કે કદ અને તાપમાન એનો એક ગ્રાફ ડ્રો કરીએ. બરાબર. અહીંયા આપણે લઈ લઈએ કદ અને આ લઈએ છીએ તાપમાન. ઓકે. અને તાપમાન આપણે એવું લઈ લઈએ છીએ કે અલગ અલગ માપક્રમ આધારે, ચલો અહીંયા લઈ લઈએ છે હું 0 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા હું લઉં છું 100 ડિગ્રી સેલ્સિયસ, આ થઈ જશે 200 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા શું થઈ જશે? -100 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. બરાબર. ચલો હજી આપણે માપક્રમને થોડુંક આ બાજુ લઈ જઈએ. 0 ડિગ્રી સેલ્સિયસ અહીંયા મૂકું છું, 100 ડિગ્રી સેલ્સિયસ, -100 ડિગ્રી સેલ્સિયસ, -200 ડિગ્રી સેલ્સિયસ, -300 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. કદ
અહીંયા તો ટોટલ આપણે મૂકી શકીએ છીએ, 0થી આપણે આ બાજુ લઈ લીધું છે. ઓકે, તો જો હવે આપણે અહીં અલગ અલગ દબાણે, એટલે કોઈ વખત P1 દબાણ આપણે અચળ રાખ્યું, કોઈ વખત P2 દબાણ આપણે અચળ રાખ્યું, કોઈ વખત P3 દબાણ અચળ રાખ્યું, અને જો આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ તો તાપમાન નીચું લઈ જવું એ કેટલું પોસિબલ છે આપણા માટે એ જોવાનું છે. કે આપણે વસ્તુ કોઈ પણ લઈએ છીએ અને ગરમ કરીએ છીએ તો તાપમાન 0થી લઈને 100 ડિગ્રી, 200 ડિગ્રી, 300 ડિગ્રી, 10,000 ડિગ્રી સેલ્સિયસ, એના કરતાં પણ વધારે આપણે તાપમાન ઉપર લઈ જઈ શકીએ છીએ. તાપમાનનો વધારો કરવો સરળ છે, પણ તાપમાનને નીચું કરવું એટલું જ મુશ્કેલ છે. તો આપણે તાપમાનને એક હદથી નીચું લઈ જઈ શકતા નથી, બરાબર. તો જેટલું પોસિબલ આપણા માટે હતું કે તાપમાન નીચું લઈ જઈએ આપણે, એટલું તાપમાન આપણે નીચું લઈ ગયા, પણ ત્યાં એક સ્ટોપ થઈ જાય છે. તો એ જ રીતે પ્રયોગો કરતાં આપણને અલગ અલગ એવું માલુમ પડે છે કે ચલો એક અચળ P દબાણે ગ્રાફ કંઈક આવો મળે છે, જેને આપણે કહી દઈએ છીએ કોઈ દબાણ P1 કહી દઈએ છીએ. ચલો એ જ રીતે P2 દબાણે ગ્રાફ કંઈક આ રીતે મળે છે, અને P3 દબાણે ગ્રાફ કંઈક આ રીતે મળે છે કે આટલું તાપમાન આપણે નીચે લઈ ગયા. ઓકે, હવે જો આને આપણે લંબાવીએ છીએ નીચે, એક્સટેન્ડ કરીએ છીએ, લંબાવીએ છીએ અને નીચે, તો અહીંયા જે તાપમાન આપણને મળે છે, બરાબર, કે આટલે સુધી તો તાપમાન આપણે લઈ ગયા, પણ એનાથી નીચે તાપમાન આપણે લઈ શકતા નથી. જો આપણે એને નીચે લાઈન સુધી લંબાવીએ છીએ, બરાબર, આંતરછેદ લઈએ છીએ અહીંયા તાપમાનના લાઈનની અંદર, બરાબર, તો એ જવાબ આવે છે -273.15. કેટલો આવે છે? -273.15. તો આ તાપમાને તમે જુઓ કદ શું થઈ ગયું? કદ તો 0 થઈ ગયું, 0 અડી ગયું, બરાબર. તો બેઝિકલી આના આધારે આપણે એવું નક્કી કરી શક્યા કે તાપમાન, પહેલાં તો આપણે લખીએ અહીંયા કે કદ વિરુદ્ધ તાપમાન ના આલેખમાં તાપમાનનો આંતરછેદ લેતા, તાપમાનનો આંતરછેદ લેતા શું થાય છે? તાપમાનનો આંતરછેદ લેતા તો આપણે એવું કહી શકીએ કે તાપમાનનો આંતરછેદ લેતા -273.15 ડિગ્રી સેલ્સિયસ મળે છે. શું થાય છે? -273.15 ડિગ્રી સેલ્સિયસ મળે છે. તો હવે આ તાપમાને વાયુનું કદ 0 થઈ ગયું, 0 થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે નીચે લંબાવીએ તો શું થઈ જશે? વાયુનું કદ તો 0 થઈ ગયું, કદ 0 થઈ ગયું. તેથી આ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય છે, બરાબર. અને એકચ્યુઅલી આપણે જોવા જઈએ તો નિરપેક્ષ શૂન્ય તાપમાન આપણે
લઈ જઈ શકતા નથી, આપણા માટે પોસિબલ વસ્તુ નથી, કેમ કે એકચ્યુઅલી શું થઈ જશે કે આ તાપમાને દરેક વાયુ પ્રવાહીમાં ફેરવાઈ ગયો હશે. વાયુ રહ્યો જ નહીં, પ્રવાહીમાં ફેરવાઈ ગયો તો વાયુનું કદ તો 0 થઈ ગયું એના માટે જ. બરાબર. એકચ્યુઅલી એવું કહી શકાય કે તાપમાન જેમ આપણે ઘટાડતા જઈએ છીએ, પહેલું ચેપ્ટર યાદ કરો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને સમજવા જેવો ટૉપિક છે કે જ્યારે આપણે તાપમાન ઘટાડીએ છીએ, બરાબર, તો અણુઓની વચ્ચેનું જે આંતરાણવીય આકર્ષણ બળ છે એ વધતું જાય છે, એમની મૂવમેન્ટ છે એ ઘટતી જાય છે. તો તાપમાન ઘટાડતા એવું થાય છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને આ જે મૂવમેન્ટ છે એ સ્ટોપ થઈ જાય છે. મૂવમેન્ટ શું થઈ જાય છે? અણુઓની સ્ટોપ થઈ જાય છે. એક ધારો કે એટલે એવું કરી શકીએ તો આપણે એવું સમજી શકીએ કે એ ધાતુ કે કોઈ પણ વાયુ કે કોઈ પણ તત્વ માટે નિરપેક્ષ શૂન્ય તાપમાને સમય સ્ટોપ થઈ ગયો એવું કહી શકાય, કેમ કે એમની મૂવમેન્ટ જે થતી હતી એ મૂવમેન્ટ શું થઈ ગઈ? સ્ટોપ થઈ ગઈ. ક્યારે? નિરપેક્ષ શૂન્ય તાપમાને. આપણે લઈ જઈ શકતા નથી, એ અલગ વસ્તુ છે, પરંતુ નિરપેક્ષ શૂન્ય તાપમાને -273.15 સેલ્સિયસ એનાથી નીચું તાપમાન શક્ય નથી, જેને 0 કેલ્વિન તાપમાન કહેવામાં આવે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે 0 કેલ્વિન અથવા તો -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. બરાબર. હવે અહીંયા જે આપણે ગ્રાફ ડ્રો કર્યો છે એની અંદર આપણે શું કર્યું છે? દબાણને અચળ રાખ્યું છે. બરાબર, દબાણને અચળ રાખ્યું છે. આથી આ દરેક રેખા સમભાર કહેવામાં આવે છે. અહીં દરેક રેખાને શું કહેવામાં આવે છે? સમભાર કહેવાય છે. સમભાર એટલે કે તેની અંદર દબાણ શું છે? અચળ છે. બરાબર, દબાણ શું છે? અચળ છે. બોયલના નિયમમાં આપણે જોયું હતું કે જેની અંદર શું હતું? તાપમાન અચળ હતું. બરાબર, તો એને આપણે સમતાપી અથવા તો આઇસોથર્મ એવું કહેતા હતા. અહીંયા શું છે? દબાણ અચળ છે તો તેને સમભાર કહેવામાં આવે છે. ઓકે, તો અહીં આપણો એકચ્યુઅલી આ નિયમ, ચાર્લ્સનો નિયમ પૂરો થયો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પાછળનો ભાગ વધારે ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવો છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન અથવા તો જે કેલ્વિન માપક્રમ હતો એ કઈ રીતે આવ્યો. બરાબર, તો આપણે આ કેલ્વિન માપક્રમ કઈ રીતે આવ્યો એ બતાવ્યું. ઓકે, તો ચેપ્ટરનો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગેલ્યુસેકનો નિયમ ભણીશું. ઓકે, ચલો, થેન્ક યુ.